હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ને જય યોગેશ્વર. તો જો હું આવી ગઈ છું તમારા જ માટે એક નવો બ્લોગ લઈને ને વાગી ગયા છે સવારના 9:15 અને આપણે હવે બ્લોગ ચાલુ કર્યો છે. અને ગામડેથી તો આપણે આવી જ ગયા છીએ, હજુ પવિત્રા બેન આવ્યા નથી, એ એની મોટી મમ્મી જોડે ગઈ છે. અને આપણે કપડાં વપડાં ધોવાના છે આજથી, આજે તો, કારણ કે બધા નવા કપડાં હોય એટલે મશીનમાં નાખવાના નથી. આજથી કપડાં પહેલાં ધોઈ નાખીએ અને પછી બીજું કામ કરીએ. તો ચલો પછી તમને મળું છું. શું બનાવે છે? શું બનાવ્યું? આ બનાવ્યા ભાખરી અને આ શીરો, સોજીના લોટનો શીરો થોડો બનાવ્યો. કે આમાં લસણ નાખ્યું છે ને એટલે કાંદાના ખવડાવાય નહીં, લસણ આવે એટલે બધા સોજીનો શીરો બનાવી અને ઠંડો કરી કાના પહેલાં જમાડી દઉં. કાના માટે એમ ને? જો ગાઈસ, આ મારા કાનાજીને રોજ જમાડાવીએ, ચા પીવડાવીએ, દૂધ પીવડાવીએ, જમાડીએ છીએ, નવરાવીએ, ધોરાવીએ. પણ પવિત્ર અત્યારે નથી એટલે અત્યારે એ બધું મારા વાઈફ કરે છે. જો ગાઈસ, જમવા બેસી ગયા છે. એ વાત તો મસ્ત બનાવી છે. તો શીરો, મગ, છાશ, ભાખરી. એવું છે? અને કેવું બની છે? એવું છે? હા તો એનો તો આપણે જમી લઈએ બધા. ચલો ગાઈસ, હું જમી લઉં અને પછી મળીએ. એટલે છોકરાને એટલે આપણે એકલા મજા નહીં આવતી, એટલે જો 1 વાગવા આવ્યો. આમ રોજ 12 વાગે આસપાસ જમીએ, આજે 1 વાગવા આવ્યો તો પણ ઈચ્છા નહીં થતી હજુ ખાવાની. ચલો ગાઈસ, હવે જમી લઈએ તે થોડું ઘણું. હેલો ગાઈઝ, તો જો આજે અમારા ઘરે ગેસ્ટ આવ્યા છે અને ગેસ્ટ પણ છે પવિત્રાના મોટા ભાઈ. તો તમને બતાવવું એ, ચલો. આ છે કર્મ. હાય કર્મ. હાય. કેમ આવ્યા છો ભાઈ આજે? ભાઈ દૂધ મનાવા. ભાઈ દૂજ મનાવા. ઓહ, હજુ તો બેનના લગ્ન થયા નથી. હે? અમાર કેવું ચાલે? એ બે વચ્ચેનો પ્રેમ એટલો છે ને તે ભાઈ દૂજ બનાવવા આવ્યા છે બેનના ઘરે આજે, હે ને? હા. તો શું બનાવું છું આજે? આજે ઢોસા. ઢોસા ખાવા? હા. સારું, તો ઢોસા બનાવીએ. સારું સારું, ચલો. જો ગાઈસ, આ તો મસ્ત ઢોસા અને સંભાર, ચીઝ ઢોસા અને સંભાર. આ ભાઈ બેન, આજ ભાઈ બીજ છે ને એટલે ભાઈ બેન બંને જોડે જોડે ખાઈ જો એક જ થાળીમાં. હે કર્મ? આ ભાઈ બીજ ઉજવી ને? હા. જો ભાઈને ખવડાવો બુન. ના ખવડાવો. જો આ ઢોસા ઉતરી રહ્યા છે તવા ઉપર. મિની ઢોસા. ઘરના ઢોસા ખાવાની મજા આવે બહાર કરતા. સારું, ચલો બનાવો, અમે હવે જઈએ ત્યાં દુકાને. મમ્મીને મોકલું, એ ખાઈ લે ને પછી. ચલો પહોંચતા. ચલો કર્મ, બાય. હેલો ગાઈસ, જો આ રાતના 12 વાગ્યા છે અને હવે આપણે દુકાનેથી ઘરે જઈએ છીએ. તો હવે આ બ્લોગનો એન્ડ કરીએ છીએ. ચલો, ગુડ નાઇટ.